आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत। दोस्तों, मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે ગવર્મેન્ટ તરફથી એક નવી અપડેટ આવેલી હતી કે માર્ચ 14 માર્ચ લગનમાં આપણે બધાને આધાર કાર્ડ અપડેટ કરવાના છે। તે 14 માર્ચ સુધીમાં ફ્રીમાં અપડેટ થાય છે, તે પછી પૈસા ચૂકવવાના રહેશે, 50 રૂપિયા ફ્રી લાગશે। તો હવે અપડેટ કેને કેને કરવાના છે? જે બધા જેટલાને આધાર કાર્ડ છે એ આખાઈને અપડેટ કરવાના છે કે કોઈને મેસેજ આવે એ રીતના અપડેટ કરવાના છે કે કઈ રીતના અપડેટ કરવાના છે? તો આ બધી જ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું અને પાર્ટ 1 છે આ વિડીયોનો। આમાં આપણે જાણીશું આધાર કાર્ડ કેને કેને અપડેટ કરવાના છે અને કેને નથી, અને પાર્ટ 2 માં આપણે જાણવાનું છે કે અપડેટ કરવાના છે તો 14 માર્ચ તો વહી ગઈ, હવે 50 રૂપિયા ફી ભરીને અપડેટ થશે કે હવે હજી પણ ફ્રીમાં અપડેટ થશે? તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો, બધી જ માહિતી આ વિડીયોમાં હું આપવાનો છે અને પાર્ટ 2 માં તમને આધાર કાર્ડ અપડેટ કેવી રીતે કરવું તે પણ પાર્ટ 2 વિડીયોમાં હું ડિટેલ્સ આપવાની છે। તો મિત્રો, ચાલો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ। તે પહેલાં વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો મિત્રો। ચેનલમાં પહેલી જ વખત આવી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, તમને આવા જ ઇન્ફોર્મેશન વિડીયો મળતા રહે। દોસ્તો, આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે અને માઇકના પ્રોબ્લેમથી અવાજ થોડો ખરાબ આવશે, તો તમારે મોબાઈલમાંથી કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। હું ક્રોમ કે કોઈ પણ તમારા મોબાઈલની અંદર બ્રાઉઝર હોય ઓપન કરી લેવાનું અને ઉપર સર્ચ કરી લેવાનું છે UIDI। જો હમણાં હું સર્ચ કરી તમને દેખાડું છું, એ UIDIની ઓફિશિયલી વેબસાઇટ છે, તમારે સર્ચ કરી લેવાની છે UIDI। ઓકે મિત્રો, UIDI સર્ચ કરી અને ડાયરેક્ટ તમારે એન્ટર આપી દેવાનું, એટલે આ રીતનો એક વિન્ડોઝ ખુલશે। હવે આમાં નીચે સ્ક્રોલ કરવાનું તમારે, આ કોઈ વેબસાઇટ ઉપર આપણે જવાનું નથી, નીચે સ્ક્રોલ કરશો એટલે જોવો, જો અહીંયા લખેલું છે ઓફિશિયલી જે UIDIની વેબસાઇટ છે તેમાં। હવે આપણે આ વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું છે। હવે અહીંયા ક્લિક કરશું આપણે એટલે ડાયરેક્ટ જોવો, ડાયરેક્ટ ડેશબોર્ડ ઉપર જ એ UIDવાળાએ દેખાડી દીધું છે કે ફ્રી છે અને 14 માર્ચ સુધી ફ્રી છે। તો મિત્રો, 14 માર્ચ નહીં, અને તારીખ લંબાવેલી છે અપડેટ કરવાની, એટલે પહેલાં 14 માર્ચ સુધી આપી હતી, હવે થોડીક અપડેટ કરવાની તારીખ ફ્રીમાં વધારે લેશે, પછી 50 રૂપિયા ચાર્જ લાગશે। તો આપણે જો આ QR કોડ દેખાય ને ત્યાં ક્લિક કરી દેવાનું છે, ક્લિક કરશો એટલે આ રીતનો એક વિન્ડો ખુલશે। હવે તમારે નીચેથી ગુજરાતી સિલેક્ટ કરી લેવાનું છે, આપણે ગુજરાતની અંદર હોય તો ગુજરાતી સિલેક્ટ કરી લેવાનું નીચેથી, બાકી અન્ય કોઈ પણ ભાષા સિલેક્ટ કરી શકો છો। પછી ઉપર જોવો સાઇન ઇનનું બટન છે ને, ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે। ગુજરાતી પહેલાં સિલેક્ટ કરાવી લેવાનું, પછી સાઇન ઇનના બટન ઉપર તમે ક્લિક કરશો એટલે મોબાઈલમાં પણ આ રીતના એક પોપઅપ ખુલશે। હવે અહીંયા ઉપર તમારે આધાર કાર્ડ નાખવાના છે અને નીચે કેપ્ચા જે સામે દેખાય ને એ ફિલ કરવાના છે। તો પહેલાં આપણે આધાર કાર્ડ નાખી દઈએ। આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ નીચે આપણે જે કેપ્ચા છે ને તે ફિલ કરી દેવાના છે। તો આપણે કેપ્ચા ફિલ કરી દઈએ। કેપ્ચા ફિલ કર્યા બાદ નીચે લોગિન લખેલું છે ને મિત્રો, એના ઉપર ક્લિક કરી દો તમે। લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ ઉપર એક OTP જશે, તમારા આધાર કાર્ડમાં જે પણ મોબાઈલ નંબર છે એમાં એક OTP જશે, એ OTP અહીંયા ફિલ કરી દેવાનો છે નીચે। તો આપણે OTP ફિલ કરી દઈએ મિત્રો। તે પહેલાં પણ આપણે ઘણીવાર જોયેલું કે ભાઈ બધાને આધાર કાર્ડ અપડેટ કરવાના છે ભાઈ બધાને આધાર કાર્ડ અપડેટ કરવાના, હું જે રીતના કહું ને એ રીતના પહેલાં ચેક કરો તમારું આધાર કાર્ડ અપડેટ કરવાનું છે કે નહીં। પછી પાર્ટ
તું બીજો વિડીયો બનાવીશ ને એમાં આધાર કાર્ડ અપડેટ કઈ રીતના કરવું ને જો તમારે કરવાનું હોય તો કઈ રીતના કરવું તે પણ હું તમને વિડીયો હાથે તમે મોબાઈલથી અપડેટ કરી શકો. રેડી, કેપ્ચા ફિલ કરી દીધા, આગળ લોગિન ઉપર આપણે ક્લિક કરી દીધું. આવો કોઈ પોપઅપ આવે તો તમારે ઓકે આપી દેવાનું. હવે આની ઓફિશિયલી વેબ ખુલી ગયું છે. ઉપર જો મારે આધાર કાર્ડ અપડેટ કરવાનું છે, ઉપર જો લખેલું છે યોર આધાર કાર્ડ અપડેટેડ છે, નોટ અપડેટેડ છે. જો અપડેટેડ લખેલું હોય તો તમારે આધાર કાર્ડ અપડેટ કરવાનું નથી, કારણ કે છેલ્લા 4-5 મહિનાથી તમે આધાર કાર્ડ અપડેટ કરાવ્યું હોય તો તમારે અપડેટ કરવાનું નથી, પણ તોય પણ તમે ચેક કરી લેજો. ચેક બતાવીને કરવાનું છે, ચેક કરી લેજો, ડાયરેક્ટ અપડેટ નહીં કરતા. હવે આ એની નોટિફિકેશન આખી લખેલી છે, તમે નિરાંતના વાંચી શકો છો મિત્રો કે આધાર કાર્ડ કઈ રીતના તમારે અપડેટ કરવાનું છે, રૂલ્સ કામ છે તે બધું. અને નીચે અહીંયા જુઓ કે 15 માર્ચ 2024 સુધીમાં ફ્રી છે. જો આ મેં ક્લિક કરેલું છે ને ત્યાં જુઓ, જો આમાં 15 માર્ચ, પણ આની તારીખ વધારી છે ભાઈ. હજી કંઈ આપણે 50 રૂપિયા ફી દેવી એવું હજી ચાલુ નથી, હજી તારીખ વધારી દીધી હતી. પહેલાં 15 માર્ચ આપી હતી, હવે વધારી દીધી હતી. આમાં મિત્રો એક બીજું હું તમને કહી દઉં કે પાન કાર્ડ જેવું ન થાય એવા હાટુક અપડેટ જેને પણ કરવાનું એ અપડેટ બધા કરી લેજો. પહેલાં પાન કાર્ડમાં કેટલે 3 થી 4 વખત 2-3 મહિનાની તારીખ વધારી હતી ને કોઈ અપડેટ નહોતું કરાયું. પછી છેલ્લે 1000 1500 દઈને અપડેટ પાન કાર્ડ કરાવવા પડ્યા હતા. તેથી પણ મેં વિડીયો મેળ્યો હતો જ્યારે ફ્રી થતું ને તેદું ખાલી 4 થી 5 જણા મારી પાસે આવ્યા હતા અને ફ્રીમાં અપડેટ કર્યું હતું. પછી છેલ્લે 1500 દઈ અને બધાએ અપડેટ કરાવ્યા હતા. એટલે યાદ રાખજો કે જો ઓફિશિયલી વેબસાઇટ યુઆઈડી વાળાને જો આ મેસેજ છે તો આને અપડેટ કરાવવું તો આપણે ફરજિયાત જ છે. પહેલાં મેં ચેક કર્યું એ રીતના તમારે બસ ચેક કરી લેવાનું છે મિત્રો કે તમારું આધાર કાર્ડ અપડેટેડ છે કે નહીં. ને જો અપડેટ ન હોય તો અપડેટ કરવામાં કંઈ મોટો રોકેટ સાયન્સ નથી. એ પણ હું તમને અપડેટ કરીને દેખાડી દે. તો પહેલાં નોટિફિકેશન વાંચી લેજો કે આ યુઆઈડીઆઈનું ઓફિશિયલી નોટિફિકેશન છે, કોઈ ફેક નટ. ચેક કરજો. આ ચેક એવા માટે જ મેં કર્યું કારણ કે ઘણા નોટિફિકેશન આવ્યા હતા, ઘણા વિડીયોમાં મેં જોયું હતું, પણ પહેલાં આપણે ચેક કરાવેલા ખબર કેમ પડે કે ભાઈ આ ફેક છે કે એવું. આટલું ડાયરેક્ટ હું ઓફિશિયલી યુઆઈડીઆઈની વેબસાઇટ ઉપર જઈ અને તમને જો આ નોટિફિકેશન આખું દેખાડું છું કે ના આ વાત સાચી છે કે અપડેટ તો કરાવવાના છે. તો હવે જેને અપડેટ કરાવવાના છે તે મારે કેમ ઉપર લખેલા તેમ ઉપર લખેલા આવશે. અહીંથી તમારે આગળ વધી જવાનું છે. આગળ વધી ગયા પછી અહીંયા તમારે આપશે કે તમારે કાં અપડેટ કરવાનું. તો તમારે બધી આખી ગાઈડલાઈન અહીંથી જ મળી જાય તમને કે શું અપડેટ કરવાનું છે. તો આપણે અપડેટ કરવામાં કંઈ લાંબુ છે નહીં. તમે તમારું આધાર કાર્ડમાં જે હોય તે પ્રમાણે ચૂંટણી કાર્ડમાં હોય તો ચૂંટણી કાર્ડ લે હગો, અને ડ્રાઇવિંગ લાઇસન્સમાં હોય તો ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ છે, કોઈ પણ એક તમારે ફોટો પ્રૂફ દેવાનું રહે અપડેટ કરવા માટે. તમે ગમે એક ફોટો પ્રૂફ અપડેટ કરવા માટે દઈ શકો છો. ને આગળ હું તમને આ મોબાઈલથી આ ચેક કરવાનું દેખાડું. આગળ તમે મોબાઈલથી કઈ રીતના અપડેટ કરી શકો તે પણ હું દેખાડીશ. ઓકે મિત્રો, તો આપણે વેબસાઇટ ઉપર આવી ગયા છે અને આગળ આપણે ચેક કરી લઈએ કે આમાં કાં બધું છે. બાકી અપડેટ તો મારે તો કરવાનું છે. નોટ અપડેટેડ આધાર કાર્ડ લખેલું આવ્યું હતું એટલે છે. તમારે મેસેજ ઉપર ચેક પહેલી વાર મેસેજ આવશે તમારે ચેક કરી લેવાનું. મેં કીધું એ રીતના નિરાતે યુઆઈડીઆઈ વેબસાઇટમાં જઈ અને પછી આ તમારો આખો ગાઈડલાઈન છે. જો તમારે વાંચવી હોય તો વાંચી શકો છો, નહીંતર ડાયરેક્ટ અપડેટ પણ તમે કરી શકો છો. હવે અહીંયા જુઓ આગળ આપણે ક્લિક કર્યું તો અહીંયા લખેલું આવી ગયું છે કૃપા કરીને તમારી દસ્તાવેજ વિષયક વિગતો
શકાશો। હવે આપણે દસ્તાવેજ બીજી ગઈ તો આખું મારું ખુલે ગયું આધાર કાર્ડ આમાં। ઓકે, હવે આધાર કાર્ડમાં જે રીતના છે એ રીતના જે બીજું કોઈ પણ દસ્તાવેજ મારું છે એ આમાં અપલોડ કરી દેવાનું, એટલે આપણું આધાર કાર્ડ અપલોડ થઈ ગયેલું કહેવાય। તો ઉપર જે જોયું એ મેં અંદર બ્લર કરી દીધું, કારણ કે મારી આધાર કાર્ડની આખી ડિટેલ્સ છે। જો આ બધી આખી મારી આધાર કાર્ડની ડિટેલ્સ છે, મારું નામ છે, આધાર નંબર છે, એ બધું છે આમાં આપેલું। તો તારીખ ને આખું આપેલું છે તે મેં ઓકે। હવે નીચે એનું પાછી ગાઈડલાઈન આપેલી છે, આ તમે નીચે વાંચવી હોય તો તમે વાંચી શકો છો, નકર કોઈ જરૂર નથી। ઉપર એક ફેર મેસેજ આવી ગયો કે ભાઈ તમારે આધાર કાર્ડ અપડેટ કરવાનું છે, તો એ અપડેટ કરવાનું છે। પછી જો તમે આધાર કાર્ડ અપડેટ કરવા માંગતા હોય તો અહીં ક્લિક કરો, અપડેટ કરવા માંગતા હોય તો અત્યારે ચૂંટણી કાર્ડ મારી આગળ છે ને કે બીજો કોઈ દસ્તાવેજ અહીંયા પડ્યો ને ડાયરેક્ટ મારે તો મેસેજ મળ્યો એટલે ડાયરેક્ટ ચેક કરવા વિડીયો બને। પછી ત્યાં તમે ક્લિક કરશો એટલે બે આવશે, અહીંયા જુઓ, જો આ પહેલું છે અપડેટ આધાર। ઓકે, અહીંયા નથી જવાનું, જો એરો ક્લિક થાય ત્યાં તમે જો અહીંયા અપડેટેડ આધાર એના ઉપર તમે ક્લિક કરશો એટલે પાછા એક નવો વિન્ડો ખુલશે। અહીંયા તમે ક્લિક કરશો એટલે નવો એક પાછો વિન્ડો ખુલશે। હવે અહીંયા નવો વિન્ડો ખુલશે એટલે અહીંયા તમને બે દસ્તાવેજ ગમે એ અપડેટ કરવાનું કહે, કોઈ પણ બે દસ્તાવેજ। બે દસ્તાવેજમાં બે જગ્યાએ તમે ચૂંટણી કાર્ડ પણ નાખી શકો છો, બે જગ્યાએ પાન કાર્ડ નાખી શકો છો, બે જગ્યાએ તમે ડ્રાઇવિંગ લાઇસન્સ, કોઈ પણ ફોટો પ્રૂફ સરકાર માન્ય જેટલા પણ હોય ને એ ગમે એ બે જગ્યાએ એક જ નાખી દેવાનું, અલગ અલગ ન નાખવાના, અપલોડ કરી લેવાના। હવે એની ફાઇલ જે આપણે ફોટો પાડી દસ્તાવેજનો અને 2 MBથી ઓછી ફાઇલ રાખવાની, એનો ફોટો 2 MBથી ઓછો હોવો જોઈએ, એથી વધારે છે તો અપડેટ નહીં લે। એવાર 2 MBથી ઓછો તમારે રાખવાનો ફોટો, પછી અપડેટ કરી લેવાનો છે। આ બધી એની ગાઈડલાઈન છે કઈ રીતના અપડેટ કરવું ને એવું બધું છે, પણ એ આપણે આગળના વિડીયોમાં હું તમને અપડેટ કરીને દેખાડી, એટલે તમારે આસાની રહી કે અપડેટ કઈ રીતના કરવું। આ તો આપણે ચેક કરીએ કે અપડેટ આપણું કરવાનું છે કે નહીં આધાર કાર્ડ। આગળ કીધું એ પ્રમાણે મેં ચેક કર્યું હતું, લખેલું આવે કે હરેકને આધાર કાર્ડ અપડેટ કરવાના છે, પણ કારણ કે આપણે ઓફિશિયલી વેબસાઇટમાં ન જોઈએ ત્યાં લગન આપણે માન્ય ન રહે। જેમ કોઈ બોલતા હોય તો એ આપણે માન્ય રાખાય નહીં, આપણે ઓફિશિયલી વેબસાઇટમાં ચેક કરી લેવાય કે ભાઈ એ વેબસાઇટમાં શું કે દોસ્તો। તો આખી એની ગાઈડલાઈન છે UID વાળાની કે તમારે બે ગમે આ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માટે। આમાં કોઈ મોટું રોકેટ સાયન્સ છે નહીં। ઓકે મિત્રો, તો આ તમે નોટિફિકેશન નિરાતે વાંચી શકો છો ઓનલાઈન। આ જે 50 રૂપિયા દેખાડે ને માત્ર દેખાડશે અપડેટ કરવા તાણે તમારા કપાશે નહીં, કારણ કે ફ્રી છે। હા, આનો જે તારીખ પૂરી થાય પાછી થોડીક તારીખ લંબાવવામાં આવી છે, તે તારીખ પૂરી થાય પછી તમારે 50 રૂપિયા કપાવવા પડે। તો જેમ બને એમ જે મેં આગળ વાત કરી પાન કાર્ડની, એ રીતનું આમાંય ફરજિયાત જ છે। અપડેટ જેનું નથી એનું ફરજિયાત જ છે, એટલે અપડેટ કરાવવું જ પડે, નકર આધાર કાર્ડ રિજેક્ટ કરવામાં આવે। તો અપડેટ ફ્રીમાં થાય તો આપણે અપડેટ કરવામાં કાં વાંધો છે, ને અપડેટ કરવામાં આપણા હાથથી મોબાઈલથી અપડેટ થઈ જાય। ગમે એક ડોક્યુમેન્ટ આપવાનું છે, આપણે એક ડોક્યુમેન્ટ તારીખમાં આપી દેવાનું છે ને એક ડોક્યુમેન્ટ નામમાં આપી દેવાનું છે, 2 ડોક્યુમેન્ટ આપવાના છે। જૂના બહુ આધાર કાર્ડ થઈ ગયા એટલે અપડેટ માગે, બાકી કંઈ એમાં મોટું કંઈ લાંબી રોકેટ સાયન્સ છે નહીં મિત્રો। એટલે જો આખી એની ગાઈડલાઈન છે, તમે નિરાતે વાંચી લેવું હોય તો આખી ગાઈડલાઈન તમે વાંચી શકો છો, કઈ રીતના અપડેટ કરવું કાં છે એ। તેમ છતાંય જો તમને ખબર ન પડે
તો આપણે એક વિડીયો પાછો મેળવાનો છે કે અપડેટ કરવું કઈ રીતના, ને આપણે જે ફોટા પાડ્યા હોય અથવા સ્કેન કર્યા હોય ડોક્યુમેન્ટ બીજા અપડેટ કરવા માટે બીજા ડોક્યુમેન્ટના, એને અપલોડ કઈ રીતના કરવા, તે બધું જ આપણે બીજા વિડીયોમાં, અને જલ્દીથી બીજો વિડીયો પણ આપણો આવી જાય. આ વિડીયો તમે નિરાંતના જોશો તો આગળના વિડીયોમાં તમારે હાવ આસાની રહેશે. તો પહેલાં ચેક કરી લેજો, જો તમારો અપડેટેડ હોય તો ખોટી લપ કરવી નહીં. આમાં આ તમે ગાઈડલાઈન વાંચી શકો છો મિત્રો. અને પછી આગળ આપણે જોઈ લઈએ કે અપડેટેડ આપણે ડાયરેક્ટ અહીંથી જ અપડેટ થાય, અને બીજી કોઈ પણ વેબસાઇટ ઉપરથી કંઈ અપડેટ કે કંઈ કરતા નહીં. ડાયરેક્ટ UIDની ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી તમારે અપડેટ કરવાનું છે તમારું આધાર કાર્ડ. કોઈ પણ બીજી સાઇડમાંથી કે શોર્ટકટ અપડેટ કરવું નહીં. ઓકે મિત્રો, તો આ નોટિફિકેશન આખું નિરાંતના તમારે વાંચી લેજો. અપડેટેડથી રિલેટેડ જ આખું નોટિફિકેશન છે. અને આ આપણે હાથથી આપણે મોબાઈલને અંદરથી જ અપડેટ થાય, એટલે આપણે કાંઈ જવાની જરૂર નથી. ઓકે મિત્રો, myAadharUIDI.com જ્યારે તમને વેબસાઇટ આપેલી છે, આખી વેબસાઇટ મારવી હોય તમારે તો myAadhar.uidi.gov.in આખી વેબસાઇટ મારીને પણ તમે અંદર UIDની મેન વેબસાઇટ ઉપર જઈ શકો છો. ખાલી UIDI મારીને જઈ શકો છો. ને હવે જો અહીંયા લખેલું આવ્યું દસ્તાવેજનું નામ, જન્મ તારીખ કે લિંક. હવે આ લિંકને તો આપણે ખાલી 2 ફોટા અપલોડ, નામ અને તારીખનો ચૂંટણી કાર્ડ કે ગમે એ અપલોડ કરી દે, બાકીનું બધું તો એમાં લખેલું જ હોય. હવે અહીંયા જોવા નીચે લખેલું છે જેની અપડેટ ડોક્યુમેન્ટ દસ્તાવેજ. હવે આ દસ્તાવેજ અપડેટ કાર કરવાનું છે. તમારું જો આધાર કાર્ડ અપડેટ કરવાનું હોય, ઉપર પહેલી જ વાર જોઈ લેવાનું મેસેજ આવેલ છે, અપડેટ કરવાનું હોય તો જ, નકર પછી નાથી જ બંધ કરી દેવાનું. ખોટી આગળ આપણે તમારે લપ કરવાની નહીં. ઓકે મિત્રો, જો તમારે લખેલું હોય તો જ આ અપડેટ અહીંયાથી કરવાનું રહેશે. બે ગમે તમારે તો ગમે ચૂંટણી કાર્ડ લો તો ચૂંટણી કાર્ડ, બે જગ્યાએ ચૂંટણી કાર્ડ જ અપડેટ કરજો. આધાર કાર્ડ, પાન કાર્ડ લો તો પાન કાર્ડ, પછી ડ્રાઇવિંગ લાઇસન્સ, પછી કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો એ પણ હાલે. કોઈ પણ દસ્તાવેજ હાલે. તમારે ફોટો પ્રૂફ સરકારી એક દસ્તાવેજ હોવું જોઈએ, બાકી કંઈ કોઈ પણ હાલે. હવે આમાં અપડેટેડમાં આખું ડિટેલ્સ આપેલી છે મિત્રો, પણ આ વિડીયોમાં અપડેટ કઈ રીતના કરવું તે મેં કવર નથી કર્યું. આમાં આપણે ખાલી ચેક જ કર્યું કે અપડેટ આધાર કાર્ડ કેને કરવાનું છે કેને નહીં. બધાને અપડેટ કરવાનું છે નહીં, એટલે એક ફેરે ચેક કરી લેજો ભાઈ કે અપડેટ કરવાનું છે કે નહીં. અને આગળ જે ઇંગ્લિશમાં મેસેજ આવ્યો હતો એ મેસેજ તમારે ગુજરાતીમાં કરવો હોય તો આગળ આપણો એક વિડીયો છે મોબાઈલથી બનાવેલ કે મોબાઈલમાં ઇંગ્લિશમાંથી ગુજરાતી માત્ર 2 મિનિટમાં કઈ રીતના કરવું, તે વિડીયો જોઈ લેજો. ખાલી ફોટો પાડી મેસેજનો અને તરત તમે ગુજરાતીમાં કન્વર્ટ કરી શકશો. જો ઇંગ્લિશમાં આપણે ખબર ન પડે તો ગુજરાતીમાં કન્વર્ટ કરી લેજો કે આ આધાર કાર્ડ તમારું આધાર કાર્ડ અપડેટ કરવાનું છે કે નહીં. ઓકે મિત્રો, આગળ આપણો મોબાઈલથી રિલેટેડ વિડીયો લખેલ છે, તેમાં તે વિડીયો પડ્યો કે આપણે કન્વર્ટ કઈ રીતના કરવું. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા મિત્રો સાથે શેર કરી દેજો, કારણ કે આના ખબર ન હોય તો બધાને ખબર પડે અને પોતાના હાથે આધાર કાર્ડ
અપડેટ કરી શકે છે. થેન્ક યુ મિત્રો.